નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત. આજે હું મારા દાદાને મળવા આવ્યો હતો. તો દાદાને આજે મળ્યો હતો એટલે ઘણી બધી વાતોચીતો થઈ દાદા જોડે, અને આપણે બુઝુર્ગ લોકોને મળવું જોઈએ જેનાથી એમનો જે એક્સપિરિયન્સ છે તે આપણને મળે અને આપણે કંઈક બીજી નવી વસ્તુ જાણવા મળે. આજે મારા દાદા અહીંયા બેઠા છે અને મારે થોડીક માહિતી એમને જોઈએ છે, અને એમની જે માહિતી છે એમનાથી આપણને ઘણો બધો ફાયદો થાય એવો છે, કારણ કે એમના ઉંમરના અત્યારે 97 વર્ષ પૂરા થયા છે. અને 98 વર્ષ. હા, એટલે હવે અષાઢ જે આવશે, અત્યારે જે મહિનો, બરાબર, એટલે એ વખતે 98 વર્ષ એમને પૂરા થશે. બરાબર, એટલે તમે વિચાર કરો કે અત્યારે આપણે એ યુગમાં જીવીએ છીએ કે જ્યાં લોકોનું કોઈ નક્કી નથી કે લોકો ક્યારે મરી જશે. બરાબર, તો મારો આ વિડીયો બનાવવાનો તાત્પર્ય એ હતો કે આપણે એમની પાસેથી જાણીએ કે આટલું આયુષ્ય એમને મળ્યું તો એના પાછળનું કારણ શું હતું. તો આપણે એમના જોડે જાણીએ. દાદા, તમે આટલું નિરોગી કાયા તમારી રહી, એના પાછળનું શું કારણ છે? શું કારણ? મહેનત બહુ કીધી. મહેનત ખૂબ મહેનત કીધી, અંત કર. બરાબર. હા, કતરા કતા હવ કામ કીધા. બરાબર. મારા બાપાના મર્યાદા કતરા વરવ્યા. બરાબર. 8 સાલ મરી ગયા. બરાબર. જેના 3 તો છોરા પણ આયા, 4 ભાઈ પણ આયા. એટલે કમાવાળા ઘરમાં તમે એકલા? હા, હું એકલો. બરાબર. લસણ વેચતો. લસણ વેચતા હતા? લસણ. નોકરી કીધી 4 ના રોજ મેં. 4 આનામાં નોકરી કરેલી છે? હા, પાવલીમાં. પાવલીમાં રોજ. ઓહો, 5 રૂપિયા મહિનો. એટલે તમે મહેનત બહુ કરી. હા, નાદોરે ભંડારમાં મારા નામ કે ઊંડી સીટી બનતી. બરાબર. બરાબર. ઉઠે મને મેલ્યો. ઓકે. અને કંટ્રોલ કીધો, કૂપન ભરતો. બરાબર. પડી ખબર? બરાબર. જો દાણા હું રેલ મંગરા રહ્યો. બરાબર. અહીંયા રેલ મંગરા દાણા આપણી દુકાન પર ગોદામ. બરાબર. અટક કંટ્રોલ. બરાબર. જો ભમરજી દાન કહેવે કલેક્ટર ને, બરાબર, તહેસીલદાર ને, બરાબર, કે ભાઈ ઓ લાવો ને એકા મને પિયા દો, પૈસા આપો એમ. હવે માલ એટલે લાનવે થાય. આપ મારવાડી ભાષામાં બોલો છો, ગુજરાતીમાં બોલો તો દર્શકોને વધારે ખબર પડે. હા, જો બે ના કહી દો, પણ એક દિન મેં બંધ કર, માલ દીધો કોની એને કંટ્રોલ વાળાને. બરાબર. જીદન ઉઠે કલેક્ટર આવ્યો રેલ મંગરા. બરાબર. ત્યાં મારા મોટા મને લઈ ગયા ઉઠે. બરાબર. કલેક્ટર મો કઈ કેવું ને. અચ્છા, એટલે હું શું કહીશ એમ કલેક્ટર ને એવું કહેવા માંગે છે. બરાબર. પછી કલેક્ટર કે ભાઈ પબ્લિક નાચ ક્यों नहीं देते हो? मैं ऑटो प्यार ट्रांसफॉर्मर लावा जा नहीं देवे क्या तहसीलदार साहब देना पेड़ी. बराबर. वो तो वो कहते ही ना खोजो कंट्रोल चालू कर दो. जो શેઠ जी जा रेल उठे कलेक्टर में कटे राजनगर. बराबर. जो कलेक्टर क्या अरे मारो सोरो होशियार खूब है वाह. जो भंवर जी आते हैं मारे 35 રૂપિયા. ઓહો, એટલે પાવલીના 35 રૂપિયા. હાથ કા 35. ઓહો. તો કલેક્ટર કે ખુશી માતા પર હાથ વ્યો. બરાબર. બરાબર. અચ્છા, બીજી, ઓકે, આ તમારી સારી બાબત છે. બીજી એક વાત કચરો કામ વ્યો. હા, બરાબર. બીજી વાત મિત્રો, કે અત્યારે એમની ઉંમર આટલી છે પણ એમનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ અને એમની જે સેન્સ ઓફ હ્યુમર છે, એમનું હસવું છે, નિખાલસતા છે, જોકિંગ કરવું છે, બધું એમનામાં અકબંધ છે. એટલે અમારા જોડે અત્યારે દાદા રૂપિયા એક નિધિ છે જેના જોડે અમે અમારો એક્સપિરિયન્સ શેર કરીએ. બીજી વાત, એ કામ કીધા, દો તો કુડા ખુદાયા. બરાબર. ખેત લીધો. બરાબર. ખેતર લીધું. બરાબર. અચ્છા, એક બીજી વાત, આ નિરોગી કાયામાં તમે નિરોગી કોઈ વ્યસન ના, એમ બજારે કઈ નહીં ખાવાનું, બસ તો ગુંદ ને મોગર ને શા ખાતો હું બસ. પછી આ બજારમાં બધા પકોડા ભજીયા? ના, બજારમાં તો હું ચાય નહીં પીતો. હેઠા વાળો અશોક નહીં મફત પાવે તો. અચ્છા, એટલે મફત લોકો તમને પેલા તો બી તો નહીં પીતો. અચ્છા, મારા બેટા હેઠાડો કર ના કે તો ભાવી નહીં. જો હું તો અશોક તો અમને ઓળખીતો કે શેરડી વાળો. બરાબર. હા, જો મને બટાણા દેવાય મેં કે મુનિ. અચ્છા, એટલે તમે કોઈ જતા આઈસ્ક્રીમ કે ઠંડા પીણા કશું પીધું નહીં? ઓહો, એટલા માટે તમારું આ નિરોગી કાયા છે. એટલે તમારું એવું માનવું છે કે માણસે નિરોગી કાયા રાખવી હોય તો બહારનું કશું ખાવું નહીં, અરે મહેનત કરવી. મહેનત ઘણી કીધી. બોરિયા ઉતાર ફરકાડતો હો કિલ્લા की बोरी
હાથ પર લે મોરા પર ગાડી પર નાખતો બરાબર જતે હા ન્યો 100 કિલોની 20 કોષ કાકડો નું ચિતાબો 20 કોષ જેવડા એક દિનમાં જો ચાલતા હા જતી ગઈ 20 કોષ 20 કોસ એટલે કેટલા કિલોમીટર થાય 60 કિલોમીટર હા જતે अच्छा एक कोस में 3 किलोमीटर हाँ 1 किला का 3 किलोमीटर में भाई अच्छा एक कोस में 3 किलोमीटर हाँ 1 कोष का 3 એટલે किलोमीटर 60 किलोमीटर 20 कोष जो अटो तो जिनको जो मोखंडे रोटी खाती बराबर मोखंड नो हाथ का अच्छा આમ દેખ એટલે બરાબર કેઈ કામ કીધા કજોડી મળજો કો ઘી લઈ ગયો કજોડી મળજો કો ખાંડ લઈ ગયો અચ્છા એટલે ખાંડ ઘી અચ્છા તમે બધા વેપાર તમે બધા ધંધા કરેલા છે હર કામ કીધા ખૂબ અચ્છા આપણે ઘેણો લેવા ગયો કટે ગંગાપુર તો તમને કે શરમ ના આવી હે તમને આવું આમ નાના મોટા કામ કરવામાં તમને શરમ ના આવી પૈસા કમાવા માટે હા અને દેખો એમ નહીં મારી વાત સાંભળો દાદા આપને means કે તમે આ બધું કામ કરતા હતા નાનું મોટું કામ જે આપણે વાણિયા શાહુકાર કહેવાય બરાબર તો આવા બધા જે કોઈ મજૂરીના મહેનતના કામ ખરા એ તમે કરતા હતા તો તમને અંદર શરમ ના આવી હું મહેનત से नहीं करूं हाँ नहीं शर्म की क्या है शर्म सवाल कौन है देन के घर का कई शर्म बराबर हाँ बूढ़ा माँ बाप के ने फाटा कपड़ा की लाज है कदी હા બરાબર બહુ મોટી વાત કરી તમે फाटो कपड़ा सही हो ना फाटो है तो कई है तब ईमानदारी ईमानदारी ना वो कई नाम बूढ़ा माँ बाप है गटे तो नाड़ा दीवो ले तो नहीं मिल जाए બરાબર બરાબર वो कहवे है હમ કે ભેજ ચાલ્યા કોકરિયા બરાબર અને ઘર ચાલ્યા ડોકરિયા બરાબર થોડી કટકે નહીં પડી હા આખી ઈંટ મેલે ચાલે તોડને પડે હા તોડવી પડે હા 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 કોકરિયો કાંકરી હા આપણે ઉઠે ટગ્ગા કહેવે હા ટગ્ગા ત્રીક જો ખાડા વેજી મેં ભર દે બરાબર પછી આગે પાયો પૂરો વે બરાબર પછી આગે ભેજ ચાલે બરાબર ભેજ ચાલ્યા કોકરિયા હા અને ઘર ચાલે ડોકરિયા ડોકરી હમ ઘર બધા ઠીક રે બેઠો રહેતો વાહ બેઠો વાહ અચ્છા એટલે ઘરમાં સ્ત્રીનું હોવું જરૂરી છે સ્ત્રી हाँ बराबर घर में है कि टाइम डोकरो डोक रहा है घर में भी तो ठीक रहे बराबर अच्छा बाणु का जो युवान है बाणु का जो छोरा छोरी है वाने आप पिया कमाओ के लिए कई कहना चाहो बाणु लोग मेहनत नहीं करे जी चुरावे मेहनत करवाऊं तो आपको कई कहना है कहीं नहीं क्या हुआ आपके जो चावे जो करता रहो बस मुँह तो मुँह आजकल कहीं क्यों नहीं आपको ऐसा नहीं आपको उनको सलाह देनी है अगर आपको सलाह देनी हो किसी को कि भाई तुम्हें ये करना चाहिए तो आप क्या क्या कहोगे मुझे क्यों बोलते आज का जमाना पुराने करे तो ठीक रहे हर चीज हमारा देख लेनी बस बराबर सही बात है अरे મહેનત કરવી જોઈએ તમારું શું માનવું છે મહેનત કરવી જોઈએ હવે હું મને ઉઠે મેલ્યો ને પાસ કીધો મેં છે નોકર જેમાં મને ઉઠે પાસ कर મેલ્યો કટે નાથ દ્વારે बराबर भंडार में बराबर माल तोल तो मारा नाम की हुंडी बराबर मारा नाम की चीटी बराबर हुंडी वेची धर्मचंद हीरालाल भंवरलाल जोग तो पिया मलेंद्र शेठ ने पिया नहीं मले हाँ, और मारे रोज पातला थी श्रीकरण भजिया लाडू और अच्छा अच्छा कृष्ण भगवान નો પ્રસાદ મહાપ્રસાદ અચ્છા બહુ સરસ ત્રારા ચોકા બરાબર હું તો રોટી નહીં બનાતો અચ્છા તમારે રોટલી બનાવવાની જરૂરત નહીં યાર મહેરબાની દેખો ભગવાન દેખો કટે મેલજો મને હા સાચી વાત છે દોકરો મને પાસ કર મેલજો વિચાર કરો તમે ભગવાન ખરેખર આ મેટો મો પાવલિયા લેજો તગરિયા પર પાવલિયા ખાલી પાવલી બરાબર આમ ચાંદુ કો પાટી દેવ આ બેટું કાંકરો લેજો બરાબર પાટ તે મેલ દો શેર પર ઉપર ગબન ના આવી દો બરાબર ઓડાઈ જાઓ ચાંદુ કો પાટ બરાબર અને કાંકરે ટેસ્ટ ઉતર્યો તાંગા મેં ઘરે લઈ ગયો ઓકે ઓકે તો આજે મારો બહુ સંવાદ દાદા જોડે ઉદયપુરી લેવા ગયો જી 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 બરાબર હું સમજુ નહીં તોય મને ઉદયપુરી મેલજો બરાબર લો વિચાર કરો આ તમારી બેલ્ટ વે ઓ બેલ્ટ એને ફિયા લેના બરાબર કઈ ચીજ આ કીધી ભગવાન અને કતરા થારા મોંડા કે જરા રીપા યાદ ના દીધા કતરા લોગાના થનમો લિસ્ટ આપતા હતો હું દેખતો રે અચ્છા તમે કેટલા લોકોને વ્યાજવા પૈસા આપ્યા એમ હા તો 20,000 રૂપિયા મેંદિરાને દીધા બરાબર 20,000 રૂપિયા કેમન તો 20,000 15,000 માંગુ બાને આપણા ગામમાં ખતરાને દીધા ઓકે ઓકે કાંઈ વાંધો નહીં દાદા આજે આપણે આ વાત અહીંયા ખૂબ ત્યાં વિજાપુર લક્ષ્મણને
ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. હવે આજે 10 મિનિટ સુધી આપણે દાદા જોડે વાત કરી અને એમાંથી એનું જો સાર સંકલન કરીએ મિત્રો, તો એટલું આપણે જાણવું કે દાદાની અત્યારે 97 વર્ષની ઉંમર છે અને હવે 98 વર્ષમાં લગભગ આ 2 મહિના પછી 98 વર્ષ એમના પૂરા થશે. અને આઈ હોપ કે અમે 2 વર્ષ પૂરા કરીએ કે 100 વર્ષનું આયુષ્ય પૂરું કરે મારા દાદા, તો અમે બધા ફેમિલીના ભેગા મળી એક સરસ મજાનું સેલિબ્રેશન કરીશું. તો આ હતા મારા દાદા અને અમારા મેન્ટોર, લાઈફ ટાઈમ મેન્ટોર, અને એમનાથી અમે જે શીખ્યા એ બધું એમનાથી શીખ્યા, ચાહે ધંધો હોય, ચાહે રોજગાર હોય, કંઈ બી નાની મોટી બાબત હોય. અને એમના જોડેથી અમને ઈમાનદારીનો એક પાઠ મળ્યો છે કે કોઈ પણ નાની મોટું કામ કરો, સદા ઈમાનદારીનો હાથ પકડી રાખવાનો. કોઈ પણ જગ્યાએ ઈમાનદારી નહીં ચૂકવાની, કારણ કે ઈમાનદારીથી જ પરમાત્મા તમારી સહાય કરશે. મિત્રો, આજે અહીંયા બહુ સરસ મજાનું આ દાદા જોડે વાત થઈ, એનો ખૂબ આનંદ છે. અને ભવિષ્યમાં આવા ઘણા બધા બુઝુર્ગો છે, એમનો હું વિડીયો તમારી સામે લાવવા માટે પ્રયત્ન કરીશ, જેથી આપણને એ લોકોમાંથી કંઈ શીખવા મળે. કારણ કે આપણે અત્યારે જે કરીએ છીએ આપણા કરતાં પહેલાં એ લોકો એ જીવનને જીવી ચૂક્યા છે. તો આઈ હોપ આપણે આ વિડીયોમાં મજા આવી હશે, કારણ કે અમુક મારવાડીમાં બોલે છે તો કદાચ તમને ખબર ન બી પડે, બટ ઇટ્સ ઓકે. થોડું ઘણું તમને જે સમજાય આપ જોઈ લેજો, બરાબર. આપણે મારા દાદાને અને મને સાંભળ્યો બદલ આપણો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.